સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં વિવાદનો વંટોળ, કલેક્ટર કચેરીએ કર્મચારીનો હલ્લાબોલ સાથે વિરોધ। સીજે હોસ્પિટલમાં ડોક્ટરોને કરવાના ઓપરેશન કામ પટ્ટાવાળા અને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતા હોવાના મેનેજમેન્ટ દ્વારા ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ લાગ્યા। ખુદ સીજે હોસ્પિટલના ટ્રસ્ટીઓ કલેક્ટર દોડી આવ્યા અને કર્મચારીઓએ જ કલેક્ટરની રજૂઆત દરમિયાન ગંભીર આક્ષેપ કર્યા। સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીની મેનેજમેન્ટ વચ્ચે સમાધાન ન થતા મામલો ઉગ્ર બન્યો। કર્મચારી પાસે સર્જરીના કામો કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો। પગાર વધારા સહિતના પ્રશ્નોનો ટ્રસ્ટી સાથે કલેક્ટર કચેરી ખાતે મીટિંગ નિવેડો લાવવામાં ના આવતા રોષ ફેલાયો। 10 દિવસનું અલ્ટિમેટમ બાદ હોસ્પિટલમાં ડોક્ટરના કામો કર્મચારી કરાવવા મુદ્દે ને બ્લોક વધારવાના મુદ્દે કર્મચારી આપશે વિવિધ કાર્યક્રમો। સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર વધારો સહિત વિવિધ પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં લેખિત રજૂઆત કરી સર્જરીના કામો કરાવતા હોવાના હોસ્પિટલ કર્મીઓએ રજૂઆત દરમિયાન આક્ષેપ કર્યા હતા। જો સમસ્યા હલ નહીં થાય તો હોસ્પિટલમાં કર્મચારી વિરોધ કરશે તેવી ચીમકી અપાઈ હતી। સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં અનેક લોકો સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે આ સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં સીજે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીને જેમાં પટ્ટાવાળા નર્સિંગ સ્ટાફ કલેક્ટર કચેરી લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા, જે રજૂઆત કરતા જણાવ્યું કે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીને ઘણા સમયથી પગારના પ્રશ્ન રહે છે, જ્યારે 7મા પગાર પંચની માંગ કરતા પગાર વધારો સહિતના પ્રશ્નોને ટ્રસ્ટીઓ દ્વારા નિવેડો લાવવામાં આવતો રોષ ફેલાયો છે, જ્યારે ડોક્ટરોને કરવાના ઓપરેશન કામો પટ્ટાવાળા નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા હતા। જો તંત્ર દ્વારા પગલાં નહીં લેવાય તો કર્મચારી દ્વારા કચેરી બહાર ધરણા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। અમે સીજે હોસ્પિટલના તમામ કર્મચારીઓ, મારું નામ કૈલાસભાઈ નટવરભાઈ મિયાવડા, અમે તમામ કર્મચારીઓ કલેક્ટર સાહેબને 10 તારીખે રજૂઆત કરવા આવ્યા હતા અમારી માંગણી અનુસંધાને। ત્યારે કલેક્ટર સાહેબે અમને વ્યવસ્થિત સાંભળ્યા અને અમને ગુરુવારે 12 તારીખે આશ્વાસન આપેલું કે મેનેજમેન્ટને સાથે રાખીને તમારો પ્રશ્નનું હલ કરાવશું। આજે 12 તારીખે અમે કલેક્ટર સાહેબની કચેરી આવ્યા। અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબને અમે રૂબરૂ મળ્યા। ઓઝા સાહેબે અમને 10 દિવસનું કમિટમેન્ટ આપ્યું છે, 10 દિવસની અંદર તમને મેનેજમેન્ટ બોલાવી મેનેજમેન્ટને તમારું બધાનું સમાધાન થઈ જશે અને તમારી જે કંઈ માંગણી છે એ 10 દિવસની અંદર તમારી સંતોષી દે છે। તો 10 દિવસની અંદર માંગણી સંતોષે નહીં તો અમારી પાસે આવજો, બીજા દિવસે હું કરાવી દઈશ એવું અમને અત્યારે આશ્વાસન આપ્યું છે। હાલમાં અત્યારે અમારી જે કંઈ લડત કે માંગણી છે એ અમે 10 દિવસ પૂરતું સ્થગિત રાખી છીએ અધિક કલેક્ટર સાહેબના વચનને કહેવાથી। અમારી પગારની માંગણી છે, પગાર વધારો, 7મા પગાર પંચની સ્ટાફને પરિવાર સાથે મેડિકલને લગતી તમામ સારવાર ફ્રી આપવી એ અમારી માંગણી છે। એ અધિક કલેક્ટર સાહેબે 10 દિવસનું આશ્વાસન આપ્યું છે। અમે અધિક કલેક્ટર સાહેબના કહેવાથી 10 દિવસ અમે રાહ જોઈ છીએ। એમાં કોઈ નીચોડ આવે એવું નથી, કોઈ ટ્રસ્ટીઓને અમને ભરોસો નથી। અમે માત્ર ને માત્ર અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબના કહેવાથી અમે 10 દિવસ પૂરતું સ્થગિત રાખી છે। 10 દિવસની અંદર અમારી માંગણી સંતોષે છે નહીં તો આગળનો કાર્યક્રમ અમારો જે કંઈ છે કર્મચારીનો એ 10 દિવસ પછી અમે ચાલુ રાખશું। રજૂઆત કરી એમની સાથે અમારે મિટિંગ ચર્ચા થઈ અને સીજે હોસ્પિટલના વહીવટ બદલાણાને 8 મહિના થયા અને 8 મહિનામાં એમને અલગ અલગ 5 લાભો આપ્યા છે, જે છેલ્લા 20 વર્ષથી નહોતા અપાતા એ બધા હમણાં 8 મહિનામાં આપ્યા છે। અમે જ્યારે વહીવટમાં બધા જે 5-7 જણા નવા આવ્યા ત્યારથી જે સંભાળ્યું ત્યારે 27 લાખ રૂપિયાની ખોટ હતી અને દિવાળી ઉપર પગાર પણ ચૂકવી શકાય એવી પોઝિશન નહોતી અને ત્યારે અમે બધાએ જે વહીવટ કરતા હતા એ બધાએ લાખ રૂપિયાના ચેક આપી અને એ પગારના ચૂકવણા થાય એમ સંસ્થા ઊભી રહે એવો પ્રયત્ન કર્યા અને પછી જે વહીવટ અલગ અલગ જે સંસ્થાએ નવા ચેન્જ કર્યા એને કારણે સંસ્થા થોડી પગભર થઈ છે અને એ પગભર થઈ પછી અમે એમની માંગણીઓ સરસ સ્વીકારવા તૈયાર છીએ। પણ 31 માર્ચ પછી સંસ્થાનો વહીવટ ક્યાં ઊભો છે, જૂની ખોટ પૂરી કરતાં કેટલો નફો કરે છે અને એ જવાબદારીઓ પૂરી કરતા અને જે કંઈ વધારો દેવાનો આવે એ અમે આપવા તૈયાર છીએ। ખાસ કરીને જે અત્યારે ભ્રષ્ટાચારની વાત કરે છે, પગાર વધારાની વાત કરે છે કે શું કહેશો તમે? ભ્રષ્ટાચાર જો અમે તો કોઈની ચા નથી પીતા। આ જેટલા વહીવટમાં છે ને અત્યારે કમિટીમાં અમે ચા પણ અમારા પૈસાની પીએ છીએ અને એમને ભ્રષ્ટાચાર લાગતો હોય તો એમને મુબારક અને લાખ રૂપિયા ઘરના આપીએ અને ભ્રષ્ટાચાર કરવાના હોય
લાખ રૂપિયાનો ઝાલા સાહેબ ચેક આપ્યો, લાખ રૂપિયાનો મેં આપ્યો, નિલેશભાઈ આપ્યો, બધા અમે અને 50 લાખનું ડોનેશન લાયા. તો લોકો એ આવા ધંધા કરશે કે અમે ભ્રષ્ટાચાર, તો એ ગામમાં ડોનેશન કોણ આપશે? અને એ એમ કે અમે ઓપરેશન કરીએ છીએ, અમે આમ કરીએ છીએ. તો એ ખરેખર કોનો ઓપરેશન કર્યો, કોણે કર્યો, એની પણ એક કાલવારે ડૉક્ટર ઉપર એફઆઈઆર થશે, અને જેને ઓપરેશન કર્યું હોય, જેને પહેલાં કર્યું હોય એની ઉપર પણ એફઆઈઆર થાય. અને